अंधेरा अंधेरे को रोशन नहीं करता, लेकिन अंधेरे में अगर कोई साथ हो तो अंधेरा कम लगता है. ऐसा जादू ने नहीं कहा, ऐसा ऋतिक रोशन ने कहा है. इन काबिल बोल हर्षिલ બોલ તારું એક ફિલ્મોમીટર કોઈ પણ એક ફિલ્મને રઈસ બનાવી શકે છે અને અમારા ખિસ્સા ખાલી કરી શકે છે. સો સૌથી પહેલા કાબિલની વાત કરીએ આપણે, જે એકચ્યુઅલી પહેલા રિલીઝ થવાની હતી. રઈસ તો પાછળથી આ ડેટ ઉપર આવી, જેના કારણે રાકેશ રોશન થોડું દુઃખ પણ થયું. ऋतिक रोशन અને યામી ગૌતમ બંને જોઈ નથી શકતા, બંને બ્લાઇન્ડ કપલ છે, બંને લગ્ન કરે છે અને ऋतिक કહે છે કે યામી જોડે એને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ જાય છે. ફર્સ્ટ સાઇટ કેવી રીતે એ મને ખબર નથી. આ બંને લગ્ન કરે છે, પછી લાઈફમાં એક દુર્ઘટના ઘટે છે જેના કારણે એમની આખી લાઈફ બદલાઈ જાય છે. જે પિક્ચરની સ્ટોરી છે ને એ ફેશન ટીવી ઉપર આવતી મોડલની કવર કરતાં પણ સખત પતલી સ્ટોરી છે. સ્ક્રિપ્ટ સખત પતલી છે. ડિરેક્ટર સંજય ગુપ્તા તો હુસેન બોલ્ટની સ્પીડે ભાગે છે, ખાસ કરીને ફર્સ્ટ હાફમાં જે છે બધું સેકન્ડ હાફમાં છે, જેમાં એક જ માણસ રોશન થાય છે અને એ છે ऋतिक, કારણ કે ऋतिक માટે પિક્ચર બનાવી છે પપ્પાએ. અપાર્ટ ફ્રોમ ધેટ તમને આ ફિલ્મમાં બધા જ પ્રકારના ऋतिक જોવા મળે છે. સ્પાય ऋतिक, ઇમોશનલ ऋतिक, સેન્ટી ऋतिक, ગુસ્સાવાળો ऋतिक. સો ऋतिकના અલગ અલગ પ્રકારના સ્વરૂપ તમને કાબિલમાં જોવા મળશે. સો પિક્ચરનું કલેક્શન રાકેશ રોશનને રઈસ બનાવશે કે નહીં મને ખબર નથી, પણ હું હર્ષિલ કાબિલને 5 માંથી 2 સ્ટાર આપી રહ્યો છું. ના, અઢી. ऋतिक માટે અઢી સ્ટાર આપી રહ્યો છું. શું કહ્યું? રઈસ કેવી લાગી? એક મિનિટ, आ रहा हूं. मम्मी जान कहा करती थी, गुजरात की हवा में ही लोचे है साहिब, कभी ठंडी तो कभी गर्मी, सीधी नाक पर असर करती है. જેવી રીતે અમદાવાદમાં રાતોરાત ઠંડીમાંથી ગરમી થઈ ગઈ, ઠંડા પવનથી ગરમ પવન આવવા માંડ્યો, એવી જ રીતે ગરમ હવા મળી હતી રઈસના ટીઝરથી. આ ફિલ્મને કહેવાતો અમદાવાદી બુટલેગર જે ખાલી ધંધો કરવાનું જાણે છે. ટ્રસ્ટ મી, શાહરૂખ ખાન છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ મૂવીમાં આટલો સારો નહોતો લાગ્યો, અને સામે નવાઝુદ્દીન બધી મૂવીમાં હીરો કરતા સારો જ લાગ્યો. એટલો જોરદાર, એટલો સ્ટ્રોંગ, તમને અસર કરી જ જાય. પછી એ બજરંગી ભાઈજાન હોય કે શાહરૂખની રઈસ, પાબંદિયા હી બગાવત કી શરૂઆત હોતી હૈ. રઈસના ડાયલોગના કારણે પહેલેથી જ આ મૂવીનું અટ્રેક્શન લોકોને વધારે હતું. ચર્ચામાં પણ સૌથી વધારે રઈસ હતી, એટલા જ માટે રાકેશ રોશનને થોડું દુઃખ થયું હતું શાહરૂખના કારણે. અને અપાર્ટ ફ્રોમ ધેટ બબુચક, પાર્ટી, તારીમાનું શાક દાજે, ડફોળ, ચાલશે હવે, અગણિત ઢગલો ગુજરાતી શબ્દોમાં પડેલા છે. એટલે આપણને અમદાવાદીઓને મજા આવે. પ્લસ પોળની રાઈડ છે, સેટ હોય કે સિદ્ધપુરના અમુક સીન્સ હોય, પોળની ગલીઓમાં આખું પિક્ચર ગોળ 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 ફરે છે. હવે સૌથી સ્ટ્રોંગ પાર્ટ રઈસનો એના ડાયલોગ્સ, એનો બેકગ્રાઉન્ડ સ્કોર, એની સિનેમેટોગ્રાફી, ખાસ કરીને ગુજરાતનું કનેક્શન, ગુજરાતના અલગ અલગ એરિયાઝના નામ, અલગ અલગ લોકેશન્સ જે બતાવવામાં આવ્યા છે. એ સરખેજના રોજામાં એક આખો દિવસ શૂટ કર્યું હતું, પણ એ સીન ગીતની અંદર હાર્ડલી 3 સેકન્ડ માટે આવ્યો છે. સો રઈસ એક આખું પેકેજ છે, જેમાં ડાયલોગ છે, ઇમોશન્સ છે, ડ્રામા છે, ડાન્સ છે, મ્યુઝિક છે, જે થોડું વધારે છે એવું મને લાગ્યું, કારણ કે ફર્સ્ટ હાફ સખત ગ્રીપિંગ છે, સેકન્ડ હાફ થોડો લાંબો છે. આપણને લાગે કે હવે બહુ થયું, પણ શાહરૂખ હોય એટલે રોમેન્સ તો હોય, એટલા માટે 2 રોમેન્ટિક સોંગ્સ છે. પણ સની લિયોની વાળું જે એક સોંગ છે એ મૂવીની જોડે જોડે જાય છે. અને મને એવું લાગ્યું કે ડર અને અંજામ જેવી મૂવીઝમાં શાહરૂખે જે એન્ટી હીરોના રોલ કર્યા હતા, એવી ફિલિંગ થોડી પાછી આવી. પણ એક વસ્તુ છે, જ્યારે નવાઝુદ્દીન જે સીનમાં હોય ને, તમને મૂવીનો એ જ સીન ગમે. સો મને એવું લાગે છે કે 5 માંથી 3 સ્ટાર્સ હું રઈસને આપી શકું, પણ આ રઈસ કદાચ વધારે કાબિલ બની શક્યો હોત.